નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નેવિકા સ્ટોરી પર। મિત્રો, આજે 23 માર્ચ 1926 ફાલ્ગુન પૂર્ણિમાની રાત્રે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બસ તમારા ઘરની સાવરણી નીચે દબાવી દેજો આ એક ગુપ્ત વસ્તુ। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમે એક જ દિવસના ઉપાયથી કરોડપતિ બની જશો। મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનું સૂતક કાળ આજે સવારે 7:06 શરૂ થવા જઈ રહ્યું છે અને ફાલ્ગુન પૂર્ણિમાનું શુભ મુહૂર્ત બપોરે 12:41 શરૂ થઈ જશે। જો તમે ફાલ્ગુન પૂર્ણિમા વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં એક વર્ષમાં 12 પૂર્ણિમા તિથિ આવે છે, પરંતુ આ બધામાં સૌથી વધુ વિશેષ અને ખાસ મહત્વ ફાલ્ગુન પૂર્ણિમા તિથિનું હોય છે। કારણ કે એવી માન્યતા છે કે આજે માતા લક્ષ્મીજી પોતે પૃથ્વી પર વાસ કરવા આવે છે અને ઘુવડને વાહન તરીકે લઈ આખી પૃથ્વીનું ભ્રમણ કરે છે। આજે તમે માતા લક્ષ્મીજી માટે જે પણ પૂજાપાઠ કે ઉપાય કરશો તે જરૂર સફળ થઈ જશે। મિત્રો, આજે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે અને આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ એક બ્લડ મૂન મહાચંદ્રગ્રહણ હશે, જેની પ્રતીક્ષા માત્ર દુનિયાભરના જ્યોતિષ પંડિતો જ નહીં પણ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી કરી રહ્યા છે। બીજી તરફ જ્યોતિષ વૈદિક અભ્યાસ મુજબ આજે ફાલ્ગુન પૂર્ણિમાનો શુભ દિવસ પણ છે, એટલે કે ફાલ્ગુન પૂર્ણિમા અને ચંદ્રગ્રહણના મુહૂર્તનો મેળ આજે થશે। આવો અદ્ભુત સમય પૂરા 142 વર્ષ પછી આવ્યો છે। જો આજે તમે સાચા મુહૂર્ત પર તમારી સાવરણી નીચે તે ગુપ્ત વસ્તુ દબાવી દો છો અને તે ઉપાય કરી લો છો જેના વિશે અમે આ વિડીયોમાં એક એક કરીને જણાવવા જઈ રહ્યા છીએ, તો માત્ર આટલો ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી તમને જીવનની તમામ પરેશાનીઓ, દેવું અને આર્થિક સમસ્યાઓમાંથી તરત મુક્તિ મળી જશે। આવતીકાલથી જ તમે તમારા જીવનમાં ચમત્કારી અને સકારાત્મક બદલાવ જોશો। તમારા ઘરમાં બરકત આવશે, ધનનું આગમન શરૂ થશે અને તમારી તિજોરી હંમેશા નોટોથી ભરેલી રહેશે। એક વાત સમજી લો કે જો માતા લક્ષ્મીએ કોઈ વ્યક્તિ કે પરિવારને આશીર્વાદ આપી દીધા તો તેને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી। આજે ચંદ્રગ્રહણ જેને બ્લડ મૂન કહેવામાં આવે છે તે બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:47 સમાપ્ત થશે। તેનું સૂતક કાળ 9 કલાક પહેલા એટલે કે સવારે 6:20 જ શરૂ થઈ જશે। ભારતમાં આ ગ્રહણ પૂર્વોત્તર રાજ્ય જેમ કે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ દેખાશે, જ્યારે દિલ્હી, યુપી, મુંબઈ અને જયપુર જેવા ભાગોમાં આંશિક રીતે સૂર્યાસ્ત સમય દેખાશે। ફાલ્ગુન પૂર્ણિમાનું મુહૂર્ત સવારે 10:37 થી શરૂ થશે અને રાત્રે 11:22 સમાપ્ત થશે। આજે ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ભારતમાં હોલિકા દહન ઉજવવામાં આવશે, એટલે કે 6:47 પછી હોલિકા દહનનું શુભ મુહૂર્ત શરૂ થશે જે 8:37 પૂરું થશે। ઘણા વર્ષો પછી ચંદ્રગ્રહણ, હોલિકા દહન અને ફાલ્ગુન પૂર્ણિમાનો આવો સંયોગ બન્યો છે જે હવે આગામી 200 વર્ષ સુધી નહીં આવે। સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે, એટલે જ ધનતેરસ અને દિવાળી પર લોકો નવી સાવરણી ખરીદે છે અને તેની પૂજા કરી ઉત્તર દિશામાં રાખે છે। સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરની દરિદ્રતા દૂર કરે છે। સાવરણી સ્વચ્છતાનું પ્રતીક છે અને સ્વચ્છતાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે જે ધનસંપત્તિનો કારક છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘરમાં સાવરણીનું અનાદર થાય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય નથી આવતા। તેથી આજે રાત્રે સાચા મુહૂર્ત પર સાવરણી નીચે તે ગુપ્ત વસ્તુ દબાવી દેજો જે અમે જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાય માટે તમારે બપોરે 3:20 પહેલાં સ્નાન કરીને લાલ કપડાં પહેરી લેવા જોઈએ।
પૂજા ઘરમાં લાલ કપડું પાથરી તેના પર એક મુઠ્ઠી આખા ધાણા અને એક ચાંદીનો સિક્કો અથવા નવો ₹1નો સિક્કો રાખો. ધાણામાં લક્ષ્મીજીની શક્તિ હોય છે અને સિક્કો શુક્ર ગ્રહનો કારક છે. આ કપડાની પોટલી બનાવી લો અને પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. પોટલી હાથમાં પકડી માતા લક્ષ્મીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મ્યે નમઃનો 11 વાર જાપ કરો. આ પોટલીને પૂજા ઘરમાં રહેવા દો અને રાત્રે જ્યારે ચંદ્રગ્રહણ સમાપ્ત થાય ત્યારે તેને સાવરણી નીચે દબાવીને સૂઈ જા. બીજા દિવસે એટલે કે 4 માર્ચની સવારે સ્નાન કર્યા પછી આ પોટલી ઉપાડી તમારી તિજોરી કે કબાટમાં દક્ષિણ દિશામાં રાખી દો. જો તમે વેપારી હોવ તો તેને તમારા ગલ્લામાં રાખો. આ પોટલી ધન ખેંચવાનું કામ કરશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. તેઓએ કોઈ પણ વસ્તુ કાપવી કે હોલવી જોઈએ નહીં, સોયદોરાનો ઉપયોગ ટાળવો જોઈએ અને ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, કારણ કે બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ હોય છે. ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના પાન જરૂર નાખવા જોઈએ. ગ્રહણ દરમિયાન નખ કે વાળ કાપવા જોઈએ નહીં અને પૈસાની લેવડદેવડ ઉધાર કરવી જોઈએ નહીં. ભાગ્ય ખોલવા માટે ગ્રહણના એક દિવસ પહેલા તાળું ચાવી ખરીદી છત પર રાખી દો અને બીજા દિવસે તે કોઈ મંદિરના પૂજારીને દાન કરી દો. દુર્ભાગ્ય દૂર કરવા માટે એક મુઠ્ઠી કાળા મરી માથા પરથી 8 વાર ઉતારી સળગાવી દો. જો ઘરમાં કોઈ બીમાર હોય તો એક મુઠ્ઠી લવિંગ લઈ તેના માથા પરથી ઉતારી લાલ કપડામાં બાંધી બીજા દિવસે કોઈ ભિક્ષુકને આપી દો. આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. કમેન્ટ બોક્સમાં પોતાની રાશિ અને જન્મતારીખ લખજો જેથી અમે તમને તમારી રાશિ મુજબ ઉપાય જણાવી શકીએ. જય માતા લક્ષ્મી.